રાજકોટમાં મુન્નાભાઈ ફાર્માસિસ્ટોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી એકવાર રાજકોટના ફાર્માસિસ્ટો દ્વારા રેલી કાઢી ફૂડ્સ એન્ડ ડ્રગ્સ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મેડિકલ ખોલવા માટે અમુક પ્રકારની ચોક્કસ ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ રાજકોટના કાયદા અનુસાર આમ ઉલ્લંઘન કરી અનેક મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા છે। મેડિકલ સ્ટોર્સ માટે 120 ચોરસ ફૂટ જગ્યા અનિવાર્ય છે, ફ્રીજ હોવું જરૂરિયાત છે, પરંતુ આ બધા જ નિયમોનું ઉલ્લંઘન થાય છે। જ્યારે બીજી બાજુ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ પણ સાવ નરમાઈ વર્તી રહ્યું છે। ત્યારે ગુજરાત એસોસિએશન ઓફ ફાર્માસિસ્ટ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિરોધ રેલી વિરાળી ચોકથી લઈને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી। ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને આવેદનપત્ર પાઠવી ફરજિયાતપણે નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં નાર્કોટિક્સના દવાનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તે બંધ કરાવવું જોઈએ અને દરેક મેડિકલ સ્ટોર્સમાં ફરજિયાત ફાર્માસિસ્ટમની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી। રાજકોટની અંદર મોટાભાગના મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટની ગેરહાજરીઓમાં દવાનું વેચાણ થાય છે અને આ દવાઓના વેચાણને લીધે રાજકોટની જનતાને લાંબા ગાળે સ્વાસ્થ્યની અંદર નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે। ઘણા સમયથી આ બાબતે અમે કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબને ફરિયાદો કરતા આવ્યા છીએ। આમ છતાં પણ આજ સુધી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે એક વિશાળ રેલી કાઢી અને અમે આવેદનપત્ર આપવાના છીએ। આગામી દિવસોની અંદર જો આમની અંદર કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ફાર્માસિસ્ટ એસોસિએશન વતી તમામ ફાર્માસિસ્ટો હડતાલ ઉપર તેમજ ધરણા જેવા કાર્યક્રમો યોજીશું। તેમજ જનતાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જનતા આ તંત્ર સુધરે કે ન સુધરે, પરંતુ જનતા ફાર્માસિસ્ટ પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખે અને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બને એવી એક વિનંતી કરીએ છીએ। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।